हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। હું એલબી પટેલ ધોરણ 10 વિજ્ઞાનની અંદર વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરેલા છે, જેની અંદર આપણે બીજું ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર વિશે બે વિડિયો લેક્ચર કમ્પ્લીટ કર્યા. હવે આપણે ત્રીજા વિડિયો લેક્ચર ઉપર જઈ રહ્યા છે. એના પહેલા થોડું તમે યાદ કરી લો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. આપણે લીધેલો દાણાદાર ઝીંક ધાતુ અને એની ઉપર હાઇડ્રોક્લોરિક એસિડ નાખેલું, અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાથી ધાતુની સપાટી ઉપર એસિડ સંપર્કમાં આવતા એસિડમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, અને એ મુક્ત થયેલો વાયુ વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાં જાય છે, અને સાબુના દ્રાવણમાં હાઇડ્રોજન વાયુના લીધે પરપોટા થતા હોય છે. અને એ પરપોટાને ત્યાર પછી આપણે મીણબત્તી, સળગતી મીણબત્તી લઈ જવાથી સળગી ઉઠે છે, અથવા તો માચિસ વડે દિવાસળી સળગાવીને તેની તરફ લઈ જવાથી સળગી ઉઠે છે. આટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા, અને આ ક્વેશ્ચન ગયા વર્ષે બરાબર બોર્ડની એક્ઝામની અંદર માર્ચમાં પૂછાયેલો હતો. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા એ જ લેક્ચરના થોડાક ક્વેશ્ચનો. આપણે એવી રીતે તૈયારી કરવાની 10માની વિજ્ઞાનની કે આપણને વિડિયો લેક્ચરની અંદર જ બધા ક્વેશ્ચન પણ મળી જાય અને આપણું વિજ્ઞાન તૈયાર પણ થઈ જાય. તો આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાના પ્રશ્નો અને ઉત્તરો જોઈશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે, દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે? તો દાણાદાર ઝીંકની સપાટી ઉપર આપણને હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. જ્યારે એસિડ પડે ત્યારે દાણાદાર ઝીંકની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. બીજો ક્વેશ્ચન, સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બને છે? તો સાબુના દ્રાવણમાં આપણે કહ્યું વિમોચન નળીથી હાઇડ્રોજન વાયુ પસાર થાય, અને એ હાઇડ્રોજન વાયુને કારણે સાબુના પરપોટા જોવા મળે. એટલે દાણાદાર ઝીંકના ટુકડા પર સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરતા પરપોટા ઉત્પન્ન થાય છે. ત્રીજો ક્વેશ્ચન, સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા શું થાય? તો મેં કહ્યું તું ટીકડી ફૂટે તેમ ફટાક દઈને હાઇડ્રોજન વાયુ સળગી ઉઠે છે. તો મીણબત્તી નજીક લઈ જવાથી હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. ચોથો ક્વેશ્ચન, ઝીંકની અહીં HCl અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેના પ્રક્રિયા સમીકરણ લખો. આવું ક્વેશ્ચન તમને 1 માર્કની અંદર પૂછી શકે છે. કેટલા માર્ક્સમાં? 1 માર્કની અંદર આવો ક્વેશ્ચન પૂછી શકાય. સમીકરણ પૂર્ણ કરો. તો ઝીંકની મંદ HCl સાથે પ્રક્રિયા કરતા ZnCl2 પ્લસ H2 વાયુ ઉત્પન્ન થાય. આપણે કહ્યું કે ઝીંક ઉપર HCl નાખવાથી એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન થાય છે. કેટલા HCl છે? 2. તો 2 માંથી સીધા કાઢી નાખ્યા H, તો H2 વાયુ બની ગયું. શું બની ગયું? H2 વાયુ. રહ્યું શું? 2 Cl. કેટલા Cl રહ્યા? 2. તો બાકીનું કઈ દેખાય છે એમાં? આ બાજુ તો બાકી રહ્યું Zn અને Cl. તો Zn 1 છે અને Cl કેટલા? 2. તો ZnCl2 છૂટું પડી જશે. ZnCl2 શું થાય? છૂટું પડી જાય. બહુ સહેલું છે આ સમીકરણ યાદ રાખવા. જેવા શબ્દો તમે બોલો છો તેવું જ સમીકરણ બને. ઝીંક ઉપર HCl ઉમેરતા હાઇડ્રોજન વાયુ મુક્ત થયો, તો Zn પ્લસ 2HCl, 2HCl માંથી 2H H2 વાયુ સ્વરૂપે દૂર થઈ ગયા. બાકી વધ્યું 2 Cl અને Zn. ભેગા કરી નાખો તો ZnCl2. હવે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો Zn ની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ, તો ઝીંક ધાતુની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો નીકળી જશે H2 વાયુ, દૂર થયો. બાકી વધ્યું શું? Zn અને SO4. હું ઉપરના આયનો વિશે કોઈ વાત નહીં કરું. Zn+2 હોય, SO4 -2 હોય, એ બધું નથી ચર્ચા કરવી.
આપણને ઇક્વેશન કેવી રીતે યાદ રહે, બરાબર? કારણ કે આ સમીકરણમાં તમારા આ સમીકરણોમાં તમે જુઓ તો કોઈ સૂત્ર ઉપર ચાર્જ નથી, ધન વીજભાર કે ઋણ વીજભાર નથી, તો પછી એને ધન ને ઋણમાં કન્વર્ટ કરીને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઝીંક છે, ઝીંક ઉપર સલ્ફ્યુરિક એસિડ નાખી દઈએ તો અહીંયાથી H2 વાયુ દૂર થશે અને Zn છે એ Zn ની સાથે SO4 જોડાઈ જાય અને બની જશે ઝીંક સલ્ફેટ બની જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જે પણ હું થિયરી શીખવાડી છે એને આ એસક્યુ શીખવાડ્યા એ એસક્યુ પણ તમારે સરસ મજાની નોટ્સમાં લખી દેવાના. જ્યારે તમે તૈયારી કરતા હોય તો બેટા પ્રકાશકોની અંદરથી તૈયારી કરવી અને તમે જે ક્લાસરૂમમાં ભણેલા હોય અથવા તો મારા ડિજિટલ વિડીયો લેક્ચર ભણેલા હોય અને એની તમે નોટ્સ બનાવીને જો તમે અભ્યાસ કરશો ને તો તમારું રિવિઝન કરતા હશો ને ત્યારે એમ લાગશે કે આ તો કંઈ વિજ્ઞાન છે, આટલું સહેલું એવું બની જાય, બરાબર? પણ તમે ભણ્યા હોય બોર્ડ ઉપર કંઈક અલગ અને તમે વાંચો પ્રકાશક કંઈક અલગ, તો બે કોન્ટ્રાસ્ટ થઈ જાય, મેચિંગ થાય નહીં. એટલે તમારે મહેનત વધારે કરવી પડે. મોટાભાગે વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ એ થતો હોય કે એમને વિષય વસ્તુ નથી ફાવતી, એના કારણો આ છે. કેમ? કારણ કે તમે બોર્ડ ઉપર જે ભણો છો પ્રકાશકમાં કંઈક જુદું લખેલું હોય અને અહીંયા જે શિક્ષકો ભણાવતા હોય એ બોર્ડની એક્ઝામ આધારિત પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એ બધાની સમજૂતી આપતા હોઈએ. એટલે તમારે આ જે ક્વેશ્ચનો મેં મૂકેલા છે, આન્સરો પણ આપેલા છે, તો આની સરસ મજાની આમ રંગબેરંગી મેં કેવી પેન વાપરેલી અહીંયા, તો એવી પણ રંગબેરંગી પેન વાપરીને તમારો ચોપડો બનાવો, તમારી પોતાની નોટ્સ બનાવો અને જો તમે વાંચો અને બોર્ડમાં શું રિઝલ્ટ આવે પછી મને ફોન કરીને કહેજો કે સર તમે કહ્યું હતું એ ટેકનિક પ્રમાણે અમે આખું વર્ષ ભણ્યા અને અમારું રિઝલ્ટ સરસ મજાનું આવ્યું છે. અમારું રિઝલ્ટ કેવું છે? સરસ મજાનું છે. ઓકે, તો જુઓ આપણે ઝીંકની બે એસિડ સાથે પ્રક્રિયા કરી, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ. બીજી એવી કેટલીક સક્રિય ધાતુઓ છે કે જે HCl અને સલ્ફ્યુરિક એસિડ સાથે પણ પ્રક્રિયા આપે છે. જેમ કે બીજી સક્રિય ધાતુઓની અંદર આપણે વાત કરીએ તો Fe અને બીજું છે કોપર. તો કોપર અને Fe અહીં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પણ પ્રક્રિયા આપે છે. ઓકે, તો અહીંયા પ્રશ્ન તમને એમ થવો જોઈએ કે મંદ HCl અને મંદ સલ્ફ્યુરિક એસિડ કેમ લીધા, કેમ મંદ નાઇટ્રિક એસિડ લેવામાં આવ્યો નથી? તો એનું કારણ અહીંયા ક્વેશ્ચન છે કે ઝીંકની મંદ HCl સાથે પ્રક્રિયા થતી નથી. કેમ? કારણ કે જ્યારે ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે H2 વાયુ ઉત્પન્ન થતો નથી અને જો H2 વાયુ ઉત્પન્ન થાય તો નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે જે H2 નું H2O માં ઓક્સિડેશન કરે છે. માટે ઝીંકની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. તો અહીંયા મંદ નાઇટ્રિક એસિડની ધાતુ સાથે પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. એનું કારણ છે મંદ નાઇટ્રિક એસિડ જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 વાયુનું H2O માં ઓક્સિડેશન થાય છે. તો વિદ્યાર્થીઓ તમે જે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા ભણે તે જ રીતે અહીં ધાતુની બેઝ સાથે પ્રક્રિયા થતી હોય છે. એટલે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા સમજવા માટે આપણે ધારો કે લઈએ કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડાને કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો હવે આપણે બીજો ટોપિક જોઈએ, ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણ્યા હતા તે જ રીતે આપણે કસનળીની અંદર ઝીંક ધાતુના ટુકડા લઈશું, તેની ઉપર 2 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીશું
અને એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાથી H2 વાયુ ઉત્પન્ન થશે. બરાબર, આખું મગજમાં પિક્ચર આગળના લેક્ચરનું આવી જવું જોઈએ. તો ઝીંકના ટુકડા ઉપર NaOH ઉમેરતા H2 વાયુ ઉત્પન્ન થાય છે, જે વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાં જશે અને સાબુના દ્રાવણમાં ફરીથી પરપોટા થશે અને એ પરપોટા હાઇડ્રોજન વાયુના હોય છે અને સળગતી મીણબત્તી તેની તરફ લઈ જતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. તો એક કસનળીની અંદર આશરે 2 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ તેમાં થોડાક દાણાદાર ઝીંક નાખો. દાણાદાર ઝીંકની સપાટી સોડિયમ હાઇડ્રોક્સાઇડના સંપર્કમાં આવતા H2 વાયુ ઉત્પન્ન કરે છે, જે વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાં પસાર કરતા સાબુના દ્રાવણમાં H2 વાયુના લીધે પરપોટા થાય છે અને આ H2 વાયુ ભરેલા પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જતા અહીં H2 વાયુ સળગે છે. H2 વાયુ શું થાય? સળગી જાય. ઓકે, આવડી જશે, સાવ સહેલું છે. તો અહીંયા ઉપરની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં ધાતુ બેઝમાંથી H2 વાયુનું વિસ્થાપન કરે છે. ધાતુ એ બેઝમાંથી H2 વાયુનું વિસ્થાપન કરે છે. ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે અને ક્ષાર બનાવે છે. અને શું બનાવશે? ક્ષાર બનાવે છે. તો સિમ્પલ આ રીતે યાદ રાખી શકાય. બેઝ પ્લસ ધાતુ, બેઝ પ્લસ ધાતુ, તો તેમાંથી બનશે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. તેમાંથી બનશે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનશે. તો આપણે જે પ્રયોગ કર્યો તો એનું સમીકરણ શું થશે? બરાબર, તો તેના વિશે આપણે જોઈએ. તો ઝીંકની અહીંયા ક્વેશ્ચન ડાયરેક્ટ બનાવી દીધો. ઝીંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયાનું સમીકરણ લખો. ઝીંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. તો અહીંયા આપણે Zn ની 2NaOH સાથે પ્રક્રિયા કરતા તેમાંથી બેઝમાંથી H2 વાયુ છૂટો પડી જાય. બેઝમાંથી શું નીકળી જશે? H2 વાયુ. તો એને કેટલા વડે ગુણાયેલો હતું? 2 વડે. તો તેમાંથી H2 વાયુ મુક્ત થયો. H2 વાયુ મુક્ત થયો. બાકી વધ્યું શું? તો એ બાકી વધ્યું એ બધું જોડાઈ જશે Zn માં અને Zn સાથે જોડાઈને Na2ZnO2 બની જાય, જેનું નામ છે સોડિયમ ઝિંકેટ. જેનું નામ છે સોડિયમ ઝિંકેટ. અને આ 1 માર્ક્સની અંદર પૂછી શકાય કે સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર શું? ઓકે, તો અહીંયા આપણે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા સંપૂર્ણ કરીએ છીએ. આની અંદર કોઈ ડાઉટ હશે નહીં. સાથે સાથે પ્રશ્નોત્તરી પણ ફિનિશ કરી. હવે આપણે નવો ટોપિક જોઈશું. 2.1.3 ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. આપણે 2 પદાર્થ લીધા છે. એક લીધો છે ધાતુ કાર્બોનેટ અને બીજો લીધો છે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. તો ધાતુ કાર્બોનેટનું સામાન્ય રીતે આપણે સૂત્ર બનાવીએ, બરાબર, તો ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. તો ધાતુ કાર્બોનેટનું સૂત્ર બનશે M2CO3. M2CO3 અને અહીંયા બનશે MHCO3 ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સમજવા માટે આપણે સૌથી પહેલા 2 કસ નળી લઈએ છીએ.
બે કસનળી લીધી A અને B. આ A અને B બે કસનળી લીધી. ત્યારબાદ આપણે બે પદાર્થ લઈએ, સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર શું? Na2CO3. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર શું? Na2CO3. જાણો છો N2CO3, બરાબર? N2CO3. સોડિયમ બાયકાર્બોનેટ એટલે NaHCO3. સોડિયમ બાયકાર્બોનેટ. બે પદાર્થ લીધા અને અહીંયા આપણે લીધો મંદ HCl. ઓકે, હવે આપણે શું કરીશું? તો સેકન્ડ સ્ટેપની અંદર આપણે સોડિયમ કાર્બોનેટ જે છે એમાંથી આપણે 0.5 ગ્રામ લઈશું. આની અંદરથી પણ આપણે લઈશું 0.5 ગ્રામ લઈશું. અને આ 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટને આપણે A કસનળીમાં લઈએ, સોડિયમ બાયકાર્બોનેટને B કસનળીમાં લઈશું અને ત્યારબાદ અહીંયાથી ડ્રોપર મારફતે બંને કાર્બોનેટ અને બાયકાર્બોનેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીશું. શું ઉમેરીશું? હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી શું થશે? તો હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી આપણે અહીંયા સોડિયમ કાર્બોનેટ લીધો. તો હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી સોડિયમ કાર્બોનેટની અંદર આ રીતે બબલ્સ ઉત્પન્ન થશે. ત્યાં વાયુ બનશે. શું બનશે? ત્યાં વાયુ. જ્યારે કાર્બોનેટ કે બાયકાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે ફિક્સ છે, ત્યાં એક ક્ષાર બને, પાણી બને અને ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા ઉત્પન્ન થયો કયો વાયુ? CO2 વાયુ. કયો વાયુ? CO2 વાયુ. અને એ CO2 વાયુ વિમોચન નળી મારફતે આપણે સામેની બાજુમાં લઈશું, બીજી કસનળીમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો CaOH ટ્વાઇસ નું દ્રાવણ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં અહીંયા જેવો CO2 જશે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ રંગવિહીન હોય. કેવું હશે? રંગવિહીન. પણ જેમ જેમ CO2 આની અંદર દાખલ થતો જશે ત્યારે એનો રંગ ધીમે 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 સફેદ બનતો જશે. અને વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરીશું તો અહીંયા આપણને અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ ના સફેદ અવક્ષેપ મળશે. સફેદ અવક્ષેપ મળે, ઘન સ્વરૂપે કેલ્શિયમ કાર્બોનેટ મળી જશે. ક્લિયર? તો અહીંયા આપણી NCERT બુકમાં આપ્યું તે પ્રમાણે જોઈએ તો આપણે આ રીતે સૌથી પહેલું એક સ્ટેન્ડ હોય છે. એ સ્ટેન્ડ ઉપર આપણે કસનળી મૂકીએ છીએ. કસનળીને ઉપરથી આ વિમોચન નળી અને વિમોચન નળી મૂક્યા પછી સામેની બાજુમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. તો સૌથી પહેલા આપણે અહીંયા કસનળીમાં સોડિયમ કાર્બોનેટ લઈ આ ડ્રોપર જે થીસલ ગરણી એ થીસલ ગરણીની અંદરથી ડ્રોપ વાઇઝ આપણે મંદ HCl ઉમેરીએ છીએ. અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી સોડિયમ કાર્બોનેટ અને HCl વચ્ચે પ્રક્રિયા થતા અહીંયા ઉત્પન્ન થશે CO2 વાયુ. અને એ CO2 વાયુ આ નળીમાં દાખલ થશે અને વિમોચન નળી મારફતે સીધો ક્યાં પહોંચી જશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં દાખલ થાય અને ત્યાં વધુ પ્રમાણમાં CO2 પસાર થવાને લીધે ત્યાં આપણને સફેદ કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ મળે છે. ઓકે, તો આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ, જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે અહીંયા સ્ટાર્ટ કર્યું હતું. બે કસનળી લીધેલી જેને A અને B નામ આપેલું અને બે પદાર્થ લીધેલા, એક સોડિયમ કાર્બોનેટ અને બીજો સોડિયમ બાયકાર્બોનેટ લીધેલો અને જોડે લીધેલું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. અને ત્યાર પછી આપણે ડ્રોપરની મદદથી A કસનળીમાં લીધો સોડિયમ કાર્બોનેટ, B કસનળીમાં લીધો સોડિયમ બાયકાર્બોનેટ. ડ્રોપર વડે તેમાં શું નાખી દીધું? HCl.
HCl નાખવાથી આપણને અહીંયા શું જોવા મળે? CO2 ના ઉભરા જોવા મળશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. ઓકે, અને એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો પછી તેને આપણે વિમોચન નળી મારફતે ક્યાં લઈ ગયા? બીજી કસનળીમાં, અને તે કસનળીમાં ભર્યું હતું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, અને એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની CO2 સાથે પ્રક્રિયા થતા વધુ માત્રામાં CO2 ઉમેરતા ત્યાં આપણને ઘન કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ મળતા જોવા મળે છે. ઓકે, તો આપણે NCERT પ્રમાણે આ રીતે આખી કેલ્શિયમ કાર્બોનેટની મંદ HCl સાથેની પ્રક્રિયાનો સેટઅપ છે એના વિશે સમજાવી દીધું. તો હવે આપણે થિયરી જોઈ લઈએ. થિયરી તો હવે યાદ રહી જવી જોઈએ. 4 સ્લાઇડ થઈ. પહેલી સ્લાઇડ ઉપરથી જ ખબર પડે કે 2 કસનળી લેવાના અને તેમના નામ આપવાના A અને B. બરાબર, A કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને B કસનળીની અંદર આપણે લઈશું સોડિયમ બાય કાર્બોનેટ, અને બંને કસનળીમાં આશરે આપણે ઉમેરીશું 2 ml મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો બંને કસનળીમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી પ્રક્રિયા થાય અને ઉત્પન્ન થાય CO2 વાયુ, જે વિમોચન નળી મારફતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પસાર થાય અને સફેદ દુધિયા રંગનો કેલ્શિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતો હોય છે. જેમ આપણે છાશ બનાવેલી હોય ને, છાશની અંદર જોજો તમે કૂચા પડતા હોઈએ, અને એ કૂચા ક્યાં હોય? કસનળીના તળિયે જમા થાય, જે ઘન સ્વરૂપે હોય છે. તો આ હતું આપણું સોડિયમ કાર્બોનેટની મંદ HCl સાથેની પ્રક્રિયા. હવે આપણે એના સમીકરણ જોઈએ. તો સોડિયમ કાર્બોનેટની મંદ HCl સાથે પ્રક્રિયા કરતા, તો સોડિયમ કાર્બોનેટની મંદ HCl સાથે પ્રક્રિયા કરીએ તો યાદ રાખો કે કાર્બોનેટની પ્રક્રિયા થાય તો આમાંથી નીકળી જશે CO2 વાયુ. શું નીકળી જાય? CO2 વાયુ. તો CO3 હતો તો તેમાંથી ગયો CO2 બહાર નીકળી ગયો, બાકી રહ્યો એક ઓક્સિજન. એ ઓક્સિજન 2H સાથે જોડાઈને બનાવશે H2O. 2H સાથે જોડાઈને બનાવશે H2O, અને અહીંયાથી મળશે 2Na અને 2Cl, તો 2NaCl. એટલે યાદ રાખવું, સમીકરણ ખૂબ જ સહેલું છે. જેવું તમે વાક્ય બોલો છો તેવું જ એનું શું બને? સમીકરણ. તો સોડિયમ કાર્બોનેટની મંદ HCl સાથે પ્રક્રિયા કરતા, બરાબર, મંદ HCl સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ક્લોરાઇડ H2O અને CO2 વાયુ ઉત્પન્ન થાય છે. ક્લિયર? શું ઉત્પન્ન થશે? સોડિયમ ક્લોરાઇડ અને H2O તથા CO2 વાયુ. કસનળી B ની અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈશું. શું લઈશું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અને તેની HCl સાથે પ્રક્રિયા કરીએ તો યાદ રાખો કે કાર્બોનેટ હોય કે બાયકાર્બોનેટ હોય, એસિડ સાથે પ્રક્રિયા કરો તો CO2 વાયુ નીકળી જાય. તો આમાંથી નીકળી જશે CO2 વાયુ. ઓકે, બાકી રહ્યો એક O, તો CO2 મળી ગયો આપણને. બાકી રહ્યો એક O, જે હવે આપણને અહીંયાથી 2H મળશે, એક સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો અને અહીંયાથી મળશે બીજો H, તો ભેગા થઈને બનાવશે H2O, અને બાકીનો વહેવટ NaCl. શું બનશે? NaCl બને. એટલે કે આપણે કહી શકીએ કે ધાતુ કાર્બોનેટ પ્લસ એસિડ, ધાતુ કાર્બોનેટ પ્લસ એસિડ, ધાતુ બાયકાર્બોનેટ પ્લસ એસિડ. તો હંમેશા નિપજ તરીકે તમને ક્ષાર,
પ્લસ H2O પ્લસ CO2. આટલું તો ટીંગાડી જ દેવાનું. યાદ રહીએ સમીકરણ કોઈ પણ હોય ધાતુ કાર્બોનેટ. ક્લિયર? સાવ સહેલું એ. શું નીકાળી દેવાનું? H2O અને CO2. બાકી બધું ભેગું કરી દઈ એટલે સોલ્ટ બની જાય. શું બની જશે? સોલ્ટ બની જશે. ઓકે, તો અહીંયા આપણે કહ્યું હતું કે શું ઉત્પન્ન થયેલું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં શું કરીએ છીએ? પસાર કરીએ છીએ. તો કાર્બોનેટ બની જાય. શું બની જાય? કાર્બોનેટ. તો કાર્બોનેટ બનાવવું હોય તો આ કેટલા O છે? 2. તો અહીંયા કેટલા O છે? જો 2 વખત ગુણાયેલો છે, બરાબર. તો આમાંથી એક O કાઢી લઈએ તો આ ભેગા થઈ ગયા એટલે શું બની ગયું? CO3. તો અહીંયા રહ્યું શું? અહીંયા રહ્યું OH2. OH2 તો લખાતું નથી, લખીએ છીએ શું આપણે? H2O. એટલે એક પ્રોડક્ટ તમને મળી ગઈ H2O. અને CO3 બન્યો એ કેલ્શિયમ સાથે જોડાઈને બનાવશે કેલ્શિયમ કાર્બોનેટ. શું બનાવશે? કેલ્શિયમ કાર્બોનેટ બનાવતું હોય છે. તો તમને એક પ્રશ્ન થવો જોઈએ કે સર આ બગલમાં બધું શું લખેલું છે? નીચે AQS, બરાબર. S એટલે સોલિડ. કોઈ પદાર્થ ઘન અવસ્થામાં હોય તો તેની ભૌતિક સ્થિતિ બતાવવા માટે સોલિડ લખવામાં આવે છે. AQ મતલબ એક્વિયસ, એક્વારિજિયમ, જલીય દ્રાવણ. પાણીની અંદર બનાવેલા જે પણ દ્રાવણો હોય તેને AQ વડે લખાય. અને પ્રક્રિયામાં આ એક્વિયસ સ્વરૂપે જ મળતા હોય છે. અને ઘન હોય એ સોલિડ સ્વરૂપે છૂટો પડી જાય. ઓકે, ક્લિયર? તો આપણે ધાતુ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ની એસિડ સાથેની પ્રક્રિયા કમ્પ્લીટ કરી. બરાબર. આ વિડિયો લેક્ચર જોવાનો, થિયરી લખવાની, અને હવે નેક્સ્ટ લેક્ચરમાં શું થશે ખબર પડી? આ જે ભણ્યા એના ક્વેશ્ચન આન્સર, પ્રશ્નો અને ઉત્તરો તમને મળશે. ઓકે.